અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન 700 થી વધારે બેઠકો બિનહરીફ જાહેર થઈ, જેને લઈને કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારે જયસિંહપરાના શિવાજી ચોક ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં લોકશાહીનું બેસણું કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે ધાનાણીએ ભાજપ સરકાર પર કડક પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે મતદારોનું મતાધિકાર જબરદસ્તી છીનવવાનો હીન પ્રયાસ થઈ રહ્યો છે। સાથે જનમેદનીને ખોટા નહીં નોટા પસંદ કરો એવી અપીલ કરી અને સરકારને સત્તા ભૂખ્યા બરુ ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો। નોંધનીય છે કે જે વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો ત્યાં કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા ભાજપની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। સત્તામાં બેઠેલા અહંકારી લોકો ક્યાંય સામ દામ દંડ ભેદથી ડરાવી ધમકાવી ખોટા કેસ કરાવી પોલીસના પેરામાં મોઢે બુકાનીઓ બાંધી વિપક્ષના ઉમેદવારોનું અપહરણ કરાવી અને પરાણે ફોર્મ ખેંચાવે તો એ વિપક્ષના માથા નથી વઢાતા। સામાન્ય માણસના સવાલ પૂછવાના અધિકાર ઉપર તરાપ છે। લોકોની લાગણીઓ જીતવાના બદલે લોકોને ડરાવવા ધમકાવવા મતથી વંચિત રાખવાનો પ્રયાસ થયો। એનું પરિણામ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 241 જેટલી સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીએ બળજબરીથી પોતાના ઉમેદવારને બિનહરીફ ઘોષિત કરાવ્યા। ગુજરાતે એને રૂકજાવ ન કીધું એનું પરિણામ આ 2026ની ચૂંટણીમાં યુપી અને બિહારને શરમાવે એ રીતે જીવરાજ કાકાના અમરેલીમાં ભારતીય જનતા પાર્ટીના કાળી બુકાનીઓ બાંધેલા 12-15 ગુંડાઓ પોલીસના પેરામાં વિપક્ષના ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લીધા। તો હવે લોકોના સવાલનું શું? જો ચૂંટણી જ નહીં થાય તો લોકો સત્તાને સવાલ કઈ રીતે પૂછશે?